સુરતમાં મતદાન જાગૃતિ માટે લોકશાહીના પર્વની ઉજવણી નિમિત્તે વેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 1500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓમાં પ્રથમવાર મતદાનનો અવસર મળતા ખુશી પણ તેમણે વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે પોલીસના જવાનો પણ જોડાયા હતા। ખૂબ જ ઉત્સાહિત છું પહેલી વાર વોટ કરવા માટે અને મને આ પર્વ પણ મળ્યો છે કારણ કે આ વર્ષે ચૂંટણી થઈ જઈ રહી છે। આપણા દેશમાં ઘણા બધા તહેવારો ઉજવાય છે, તે જ રીતે આ પણ આપણો માટે એક તહેવાર જ છે। હું મત કરવા જઈશ ત્યારે હું સવારે વહેલી 8 વાગે ઉઠી જઈશ અને હું પણ જઈશ અને મારા બધા પરિવાર સભ્યોને લઈને જઈ હું જ પહેલાં ફર્સ્ટ વોટ કરીશ। મેં તો ખૂબ જ ઉત્સાહિત છું, તેથી તમે પણ વોટ કરજો। આજે વોકટોન હતો તેમાં અમને ખૂબ જ બધું જાણવાનું મળ્યું, ખૂબ જ ઉત્સાહિત હતા। અમે રેલી પણ કાઢી, એમાં અમે બધાને અપીલ કરી કે બધા વોટ કરો, એ આપણો મત કરવો એ આપણો પહેલો અધિકાર છે અને આપણે કરવો જ જોઈએ વોટ। રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન અને સુરત જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ ડિપાર્ટમેન્ટ, શિક્ષણ વિભાગ અને કોર્પોરેશન વિભાગ તેમજ જિલ્લા પંચાયતના ટીમ મારફત સ્વીપ કાર્યક્રમ એટલે કે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વોકેથોનનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સુરત શહેરની 1500થી 1600 વિદ્યાર્થી ભાઈઓ બહેનો જોડાયેલા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ વધારેમાં વધારે આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે હેતુ હતો, જે માટે યોગા કાર્યક્રમ સહિત વોકેથોન દોડનું આયોજન કરવામાં આવેલું હતું। આણંદ નગરપાલિકા સામે આવેલ દીનદયાળ ઉપાધ્યાય કોમ્પ્લેક્સમાં જીબીના મીટરમાં અચાનક આગ લાગતા